નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડીયો। મિત્રો, આપ સર્વ જાણો છો તે પ્રમાણે આ ચેનલ પર અવનવા વિડીયો મૂકવામાં આવે છે। આપણા જીવન સાથે જોડાયેલી કેટલીક વનસ્પતિ અને વૃક્ષો આપણે ઓળખીએ જરૂર છીએ, પણ જીવનમાં અને આપણા આરોગ્યમાં તેના ઉપયોગ વિશે આપણે જાણતા હોતા નથી। આજે પણ ઘર આંગણાના એક વૃક્ષ નાગ ચંપા વિશે વાત કરવાની છે। મિત્રો, આપણે સૌ ચંપાથી ખૂબ ભલીભાંતિ પરિચિત છીએ। ચંપો બગીચા અને ઘરના આંગણામાં સુશોભન માટે ઉપયોગી એવું વૃક્ષ છે। આ વૃક્ષ ફક્ત સુશોભન માટે જ ઉપયોગી નથી, પણ આરોગ્ય સાથે પણ એટલું જ જોડાયેલું છે। તો ચાલો મિત્રો, ચંપા વિશે વિગતવાર વાત કરીએ। તમે જોઈ રહ્યા છો નાગ ચંપાના છોડને। ચંપો એક દ્વિદળી વર્ગમાં આવતો છોડ છે। તે મેગ્નોલિએસી કુળની વનસ્પતિ છે। તેનું વૈજ્ઞાનિક નામ મેગ્નોલિયા ચંપક છે। તેના જુદી જુદી ભાષામાં જુદા જુદા નામો પણ જોવા મળે છે। હિન્દીમાં ચંપા, ચંપાક્ષ, ગુજરાતીમાં ચંપો, અંગ્રેજીમાં ચંપક કહેવામાં આવે છે। તેના બીજ બદામી રંગના હોય છે। આ વૃક્ષને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે। તેનું લાકડું આમ તો પોચું છે, પણ તેમાંથી રમકડા, કોતરકામ, પેન્સિલ, પ્લાયવુડ, ઢોલ વગેરે બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। ચંપાની અનેક જાત જોવા મળે છે। તેમાં લીલો ચંપો, જેમાં લીલા ફૂલો આવે છે, ખડ ચંપો, જેમાં સફેદ ફૂલ આવે છે। આ ઉપરાંત પીળો ચંપો, રાઈ ચંપો, કનક ચંપો, ખેર ચંપો, ભૂચંપો અને સુલતાન ચંપો વગેરે જાતો તેની જોવા મળે છે। આપણે આજે નાગ ચંપા વિશે વાત કરીશું। નાગ ચંપો એવું નામ તેના પર્ણને લીધે પડ્યું છે। આ ચંપાના પર્ણ નાગની ફેણના આકારના હોવાથી તેને નાગ ચંપો કહેવામાં આવે છે। આ ચંપાનો રસ ખૂબ ઉષ્ણ છે। તેનો રસ ચામડી પર લાગે તો ફોલ્લા પડે છે, તેમજ તેનો સ્વાદ અને તાસીર કડવો, તુરો, તીખો અને ઉષ્ણ છે। ગામડામાં એવી માન્યતા છે કે ચંપાનો છોડ ઘરના ફળિયામાં વાવવો જોઈએ નહીં। કદાચ તે પોચો હોવાથી આંગણામાં ન વાવવા લોકો માનતા હશે। સાથે સાથે એક વાત એવી પણ જાણવા મળી છે કે ચંપાના ફૂલ પર ભમરો કે કોઈ રસ ચૂસક કીટક આવતા નથી, કારણ કે તેના ફૂલમાં ગળ્યો રસ હોતો નથી। એવું પણ માનવામાં આવે છે કે ચંપાના વૃક્ષ પર સાપનો વાસ છે। આમ ચંપો દેખાવમાં, સુગંધમાં અને સુશોભનમાં ખૂબ સારો હોય છે। સાથે જ તેના કેટલાક અન્ય ઉપયોગો પણ છે, તેનો પણ પરિચય મેળવીએ। કેટલાક વિસ્તારમાં ચંપાના ફૂલનું શાક બનાવવામાં આવે છે, એટલે તેના ફૂલનો ખાવામાં ઉપયોગ થાય છે। ચંપો કોઢ, સૂળ, કફ, વાયુ અને ઉદરના રોગોમાં ઉપયોગી બને છે। જેમને સંધિવાની તકલીફ હોય તેમણે ચંપાનું દૂધ દુખાવાની જગ્યા પર લગાવવાથી રાહત થાય છે। ધાધ, ખાજ અને ખુજલીમાં ચંપાના દૂધને કોપરેલ અને કપૂરમાં ભેળવી લગાવવાથી ફાયદો થાય છે। જો ગળગુંબળ અને ગાંઠ થઈ હોય તો ચંપાના પર્ણ અને દૂધને વાટીને તેની લુગદી બનાવી લગાવવાથી રાહત મળે છે। જો વ્યક્તિને ઠંડી સાથેનો તાવ હોય તો ચંપાની કળી તુલસી કે નાગવેલના પાન સાથે આપવાથી રાહત થાય છે। ચંપાના ફૂલોમાંથી સુગંધિત અત્તર અને તેલ બનાવવામાં આવે છે। તે અનેક બાબતમાં ઉપયોગી બને છે। ચંપાના તેલનો ઉપયોગ માથાનો દુખાવો અને નેત્ર રોગમાં કરવામાં આવે છે। ચંપાના ફળ અને બીજ પગમાં પડતા ચીરાની સારવારમાં ઉપયોગી નીવડે છે। ચંપાનો વધારે પડતો ઉપયોગ ઉલટી અને દસ્ત પેદા કરે છે, એટલે ચંપાનો ઉપયોગ તેના નિષ્ણાંતની સલાહ મુજબ જ કરવો હિતાવહ છે। તો આ હતી ચંપાની કેટલીક ઉપયોગી માહિતી। અહીં વિડીયો પૂર્ણ થાય છે। આશા રાખું કે આ વિડીયો આપ સર્વ મિત્રને પસંદ આવ્યો હશે।
અને ઉપયોગી બન્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને અમારી ચેનલમાં આપ જોડાયા ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા પરિવારના સભ્ય બનજો. આપણે ફરી મળીશું એક સુંદર અને ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો, તંદુરસ્ત રહો અને આબાદ રહો. ધન્યવાદ.